હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 17 જુલાઈ, અષાઢ વદ આઠમ. તો જો થોડાક જ દિવસમાં અઠવાડિયાની અંદર શ્રાવણ મહિનો પણ બેસી જશે અને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ચકલીએ બાલ્કનીની હાલત કેવી કરી છે, નકરું કચરું વેર્યું ચકલીએ જુઓ, કારણ કે આ મલકડાની ઉપર છે ને એ માળો બનાવે છે, તો કોતરી કોતરીને બધું આવે છે નીચે. જો આમાંય કુંડામાં બધું સફેદ સફેદ થઈ ગયું. તો મસ્ત મજાની સવાર છે તડકા સાથે. થોડોક હમણાં તડકો સારો આવે છે, વરસાદ ગયો હોય એવું લાગે છે, ગરમી થવા મળી હવે. બફારો થાય છે ને. અને જો સૌથી પેલું કામ અહીંયા જો છોડાઓને પાણી પાવાનું હોય. રોજ મીઠું પાણી બોટલનું પાવી છે, પણ આજ પછી હવે તડકો વધારે છે ને. મુરઝાઈ ગયેલા લાગે એમ. બેલ હારી ચડી ગઈ છે ઉપર, પણ બે ફૂલની હું તો વાટ જોઉં છું ક્યારે આવે, કેવા આવે. જો ને અહીંયા મસ્ત. વેરી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ચકલીનું કંઈક કરો ને, આ બધું વેરેસ બહુ. બસ એ વાંથી જગ્યા હતી ને વાય જગ્યા પૂજી હતી. એવું છે. પૂઠું ને કંઈક મળે ને, હા, તો પૂઠું લેતો હોય ને તો પૂઠું હરખું ગોઠવી દે, એટલે પૂઠામાં નહીં કાપીએ. ઓકે. જગ્યા કરવા હાટુથી છે ને. એને કેવો મસ્ત મજાનો માળો. હવે એનાથી યુઝ એ ક્યારે યુઝ કરે ખબર છે ને, વાપરે છે. બહુ વરસાદ આવ્યો હોય ને, વરસાદ આવે ને ત્યારે ત્યાં બેસે છે. એમાં શું છે, અહીંયા પણ વરસાદ આવે એમ. અરે અમુક ચકલીને બેહવાની જગ્યા ગોતી હોય ને ત્યાં ઘડીક બેસી જાય એમ. એક ઓલા ચોખા ઉપર બેઠી હોય, એક ખોખા ઉપર બેઠી હોય. આપણે ઉપરના માળા ત્યાં શું રિસ્કી રહે એમ. એને ક્યાં ખબર પડે છે. એટલે એમ કે આપણે મસ્ત માળો કે આમાં પડે પડે નહીં કાંઈ નથી, એમાં નથી જતું. ત્યાં ઉપર બેહવા જાય છે. કાંઈ નહીં આવશે બહુ મસ્ત રાજા આવશે. આવે ત્યારે હાચા સરસ લાગે ને, લાલ ને ગુલાબી ને વાદળી સફેદ ને. કોયલ વેલ કઈ છે હવે માંગરાજ મને બે હરખા લાગે. ના રે ના, આ જાય કે આમ કરીને આમ છે ને આ સીધા છે, અલગ પાંદડા છે. જો બે ક્યાંક આવશે તો ખબર પડશે. મેં છોડવાના હતા પેલા હંમેશા છે ને ઉપર જ જાય. હા, તે નિયમ છે. આ સો હું ઉપર જતો તો આ પૂરું થઈ ગયું, ઓટોમેટિક આમ વળી શેડો વાળી. ના ના, છે મેં પરાણે શેડો વાળી અહીંયા નાખ્યું, હા એટલે મેં આમ નીચે આવે હા તો આ આવ્યો ને તમે તો પાછી ઉપર સીડી. હા. એટલે વેલે ગમે એટલું ગમે ઓલું એ ઉપર જ. એટલે આમ વિચારું કે પાછું આમ નીચે લેવું, પછી આમ હા, ઈ જ મસ્ત લાગશે. આમ કરી ઉતારે ને તો પાછી ઉપર ગઈ. કાંઈ નહીં, પાછું હું મૂચી થાય પછી વાળી દેવાની, બીજું હું. ને આપણો કાલનો ઝૂલો છે ને એ મસ્ત બની ગયો છે, એકદમ મસ્ત. આપણે ચાલો મમ્મીને બતાવીએ ને રિએક્શન જોઈ, કારણ કે ખાસ ફરમાઈશ ઝૂલાની મમ્મીની હતી. તો ચાલો પેલા મમ્મીને બતાવશે ને પછી તમને બતાવશે. ચાલો 8 વાગી ગયા છે ને મમ્મી અહીંયા હિંડોળો જોવે છે. ઓપનિંગ કરે છે, રીઓપનિંગ. હા, રીઓપનિંગ, કારણ કે આખો હિંડોળો છે ને રિનોવેટ કરેલો છે. આ બે આમાં ભરાય છે. જો તો કેવો લાગે હિંડોળો. હવે એમાં કઈ કરવું છે? શું? તમને શું લાગે? હા, તમે કેવી કરવી, અમને તમારી રીતે લાગતું હતું તમે કરી નાખ્યું. ફૂલ ન લાગ્યા પછી ફૂલ પછી છે ને વધારે થાંભલી દેખાય નહીં ને, હિંડોળો પાસે નાનો છે આપણો એમ, ને ફૂલ થોડાક મોટા છે એવું થતું હતું. એ થાંભલીના માપના નનકા નનકા ફૂલ હોય ને તો થાય. તા બાજુ પપ્પા પણ આવ્યા છે, એને પૂછવી. જય શ્રી કૃષ્ણ પપ્પા, કેવો આ બન્યો છે હિંડોળો? ચેડા દેવાના છે. સરસ છો ને. હવે એમાં કઈ કરવું પડે? લાઈટ કરવાનું. લાઈટ છે એમાં. લાઈટ છે પણ એનું પાવર સપ્લાય લાવવું પડે છે એવું. ઓલા પડ્યા છે એમાં મોબાઈલ ચાર્જર નો હાલે. નો હાલે. જો તો આવો છે થાતું હશે તો. હિંડોળો. કાંઈ નહીં, હિંડોળા ઉત્સવ આવે છે ને, તો ક્યારથી હિંડોળા શરૂ થાય છે? થઈ ગયા. અરે રે, ગુરુ પૂનમ ગયા તા વડતાલ તે જ ના. બરોબર. કાંઈ નહીં, હવે પછી આમાં બધા આવે ને ચોકલેટનો શણગાર ને એવું કંઈક હોય ને હિંડોળામાં, અલગ અલગ હિંડોળા બનાવે એવું કંઈક હોય. હા,
બહુ બધું બનાવે. ચોકલેટો, કાજુ બદામ ચોકલેટના હોય, એવું ડ્રાયફ્રૂટના બધા હોય, હા. પછી શું કહેવાય કે ઓલો એ ચમચીના હાથે બનાવેલું બસ વ્હાઈટ કલરની ચમચી આવે એના હાથે બનાવે નકરી સબ્જી, નકરી ચમચી. સબ્જીના, ફ્રૂટના બધાના બનાવે. હમ જેના બનતા ને બધાના બને. બરોબર છે. તો ચાલો આવું છે ઈંડોળો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. આવું છે. અને એક લીમડામાં હું તમને બતાવું. લીમડો કાપી નાખ્યો ને તો મને એમ કે લીમડો છે ને ઉપરથી ઉગશે એમ હતું મને. સાઈડમાં જ બધે એવું છે. મને એમ કે આઈનથી કંઈક આવતું હશે મને એવું હતું ત્યાં તો સાઈડમાંથી આવ્યો લીમડો. ઘણો ફીટ હતો. અને સરસ ઘણો બધા આવી ગયો. હવે નવો પાછો રોગ ન આવે. મને નથી ખબર કે આવી રીતના ઉગ્યો હો, લીમડો એમ. એવી રીતે જ ઉગે. તો મસ્ત લીમડો ધીરે ધીરે આવે છે જોઈએ પછી. તો જો અત્યારે વાગી ગયા છે 7:30 અને પપ્પા પણ જો આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. ને પપ્પા જો સાથે તેલનો ડબ્બો પણ લેતા આવ્યા છે. તેલનો ડબ્બો. અને આ બાજુ 7:30 વાગી ગયા છે. રોનક આવી ગયા છે. કેમ ઉતાસો? તાવ આવી ગયો લ્યો. તો આવું છે આમે તેમણે છે ને તાવના વાવ થોડાક વધારે જ છે. અને આપણી ઘરે નાના એવા મહેમાન પણ આવ્યા છે. ત્યારે ગાર્ડનમાં રમવા ગયા કે શેરીમાં રમતા હશે. આવે ને પછી તમને બતાવીએ. તો ચાલો એવું છે. અને આપણે જમી તો લીધું છે, થોડાક જમવાનું બાકી છે, તો પછી તમને મળાવશું. જો વાળું ટાઈમ તો બધા છે ને જમવા માટે બેસી ગયા છે. અને આશાબેન આવ્યા છે. કેમ છે આશાબેન? સારું ને? અને જે આશાબેનનો ભાણિયો વચ્ચે જોવે છે કોણ કેટલું ખાય છે, પણ એ નથી ખાતો. અહીં કહાન હાય, ક્યાં ગયો તો તું? બાય બાય બાય. તો જ્યાં બધા જમવા માટે બેસી ગયા. તો જો અત્યારે વાગી ગયા છે 8:30 ને બધા ખાઈ પીને આપણે નવરા થઈ ગયા છે. અને કાલનું આપણે હતું કે પપ્પાએ સવાલ પૂછ્યો તો કે વ્યક્તિનું નામ હોવું જોઈએ એક અક્ષર ઉપરથી, પણ છોકરીનું નામ આવે વ્યક્તિ એક કોમેન્ટ કરી છે શ્રી. શ્રી નામ હોય ને? શ્રી હોય. હા. અને આ બાજુ પપ્પા તમારે શું હતું નામ? એક જી હોય. જી ભાઈ. અને બીજા કોકે કીધું હતું કે ઘા ભાઈ. ઘા ભાઈ એવું નામ હોય? હોય શકે તો નથી. ઘા ઘા એક કોમેન્ટ આવી છે. જી અને શ્રી કોમેન્ટ આવી છે. જી ભાઈ છે ને મારી કરતા મોટી ઉંમરના હા, હતા. હા. ઘણા વર્ષ પહેલા ઠીક. અને એ હતા મુસલમાન, હા મુસ્લિમ હતા. બરોબર. આજ છે કાંઈ ઉખાણું પૂછવાનું નહીં એવો હતો કઈ છે. તમારે સંજયભાઈ? સંજય હવે કંઈક બોલતો હતો. કઈ દાળ એવી છે હા. કે રોટલી હારે ન ખવાય. કઈ દાળ એવી છે કે જે રોટલી હારે ન ખવાય? બધી દાળ તો ખાય કે શાક બનાવે ગમે દાળના ન ખાઈએ કોઈ. હશે એક તો જ કીધું હોય ને સંજય. તો કાંઈ નહીં, ચાલો. મને તો ખબર નથી. પપ્પા તમને ખબર છે? છે ને? કઈ દાળ એવી છે કે રોટલી હારે ન ખાઈ શકાય? ખબર નથી. તો ચાલો, હવે તમને તો ખબર નથી પણ તમે કોમેન્ટ કરીને કહેજો કે કઈ એવી દાળ છે એમ. અરે વાહ. ઓય દાંત કાઢ. આમ જો અહીં જો તો. મામાજી, મામાજી, અહીં હાલ તો. મામાજી. અહીં હાલ તો. એ આવ્યું મામાને, હા. મામાને, મામાને. અહીં લાવો. બેન મામાજી, મામાજી. મામા ક્યાં બેઠા છે? અહીં લાઈ જો. હા, હા, મામા. કહાન? સંજય મામાને. મામાજી. અહીં લાઈ. આવ્યું. મુખવાસો કરી દેવો છે. આમ જો અહીંયા છે અહીંયા કહાન મુખવાસામાં જો મામાને, મામાને. ભાવે છે ને? રોનક મામાજી. લાવો અહીં. મારે એ ખાવો છે. લાવો તો. લાવો. ઈ આવ્યું. લાય. કારણ કે મુખવાસ ભાવે છે એટલે. લાય. કા? જે નોવી અહીં ને બેસી જા અહીં બેસી વાહ. જા. એમને આ તાર રમકડા જો લઈ લો. તને ન આપું. અહીં હમણાં નહીં હવે. સમજો. તાર રમકડું જો. બેસી જો હું આવું તારું રમકડું. બેઠો નહીં ને.
લે મમ ખાવા એય હવે ગમે આમ કે જા આ જોઈ ને આમ કે જામ કે તો તારથી થાય છે એ કહાન ચાલે આય કરતો મામા કેમ કરે છે એય આમ જામ આમ કે તો એવું કોણ કરે છે કહાન મનીષને સૌ હા ફેસબુકમાં સ્ટોપ કરો વાહ વાહ ગોળ ગોળ ભાળી ગયું કે આમ જો હાલ તો આમ કે તો એ એ જો આમ લાવો અહીંયા આપી દો ભાળી ગયું પછી તે તો સારું ઘર તો ચોખ્ખું રહે બીજું હું હા કચરું ઘર તેને આપી દે ઈ ઝીણે ઝીણું પાછું એમ હાથ આમ કરો કેમ પછી આમ કરવાનું કરો એ પડી ગયા કઈ તો? પડી ગયા જા એ આમ કે પડી તો ગયા કેમ કેમ એ પડી ગયા અહીંયા દેખ શીખવાડો એમ હવે મને છે ને ત્યારે જ કરશે ને પડી ગયા અહીંયા ઉતર ખબર ના આવે દાઢી પીડી હતી. ભમ થઈ જાય હો મારા લક્ષાતેનો મોટો પીડો આલે જો મુખવા ચાપુ હાલ લે જોઈને બિલાડી છો ને અંધારું છે હો ઈ આવડે એવું નથી ને હાવડે આમ પણ જો આમ કરો એ રામ રામ ઉઈ જા અહીં ઉઈ જા અહીં હાલા કરી જા હાલા કરી જા આ હાલા કરી જા ઉઈ જા કોઈ જવો એટલે આમ જ વી જાય બરાબર હા બાજુ ખાતા ખાતા ઉડીને ઉઈ જા લે કોણ કેમ પાછળ પાછળ ગયો આ છોકરો આમ જો મામા વાલી વાલી કરી જ જાતો વાલી વાલી કરતી જા મામા કહેતો વાલી 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 કર દે જા કેમ કરશો તું ગોઠવીએ બધા લે કાઢ લે મોઢામાં કાઢ લે પેલું મોઢામાં કાઢ લે હાલો. આરામ છે આમ થોડું કે પડે તો જા 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 એ પકડાઈ ગયો અરે વાહ લે બેઠો તરે આમ તો શોર્ટલી. શોર્ટલી? આમ જો તો. દાદા અરે ગણપતિ બાપા. નથી બેહું એને અરે વાહ હા કાનુડો હમણાં કાનુડો આવે છે ને જન્માષ્ટમીમાં નંદ ઘેર આનંદ ભયો તો એને દેવું છે મેં માગ કે આય ભાઈ સાહેબ એ થોડું લેવું છે આ ઘડીએ તું જોઈજે આગળ જો. ગયો હું જોતું જે વીણી ને એવો ધમ નહીં હવે લાવું છું. હું એવું નથી શેરી જતા જ નહીં એટલે યાદ આવે છે ત્યાં જવા ચાવી જતી છે હવે નહીં ખાય છે ઈ દેન હું સદે તો અરે કેરી છે શેર કરી દઉં મોઢામાં. જો મૂળ કાકડા કરેલી ખાટી ન જા દે જા જા દે જા મામા આપે જા જા મેં આ જાતો નથી હબો ખાવા હારું ગયો છે એવું એ રોનક ત્યારે સેટિંગ એવું છે એટલે બીજા પાસે ક્યાં જાય છે વાહ આગળ લ્યો. જો ચાકી લીધી ખાટી લઈ હે જાઓ. હાલ લાવો. મામાને આપી દે મામાને આપી દે મામાને જાઓ. દાદા આપી દે. આમ જો ખાઈ દો ગળે ગળે છે લે મોટું કરશે
આવું છે આવું છે આવું છે આ જ હાથ પાછળ કર્યા લે 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 એવી લાગી કેવી લાગી હાલે આ પણ કેવી આમ જો લે આલા આલા ન જો પકડવો નથી લે લે ચટલી જોઈ આલે જો કેરી કેરી